આ બધા દાખલાનો ફેક્ટર પાડીને જવાબ લાવો. ફેક્ટરાઇઝેશન મેથડ. અવયવીકરણ એટલે ભાગ જ પાડવાનો. પાડો તો સ્ટાર્ટ કરો. અર્થી થાય છે. યસ માય ડાર્લિંગ. તબિયત 10 ના ભાગ પાડીને કેટલા લાવવાના? વાય દુજા 10 કયા ઘડિયામાં? આગળ હસબન્ડ નથી આના ભાગ કેટલા સ્ટેપમાં પડી જાય? તો 5 2 10. 5 minus 2 આ કેવું છે? માઈનસ માં શું જોઈએ? માઈનસ. આ 0 આને આપી દઉં કે આ 0 આને? બંનેને x minus 5 is equal to 0 और x plus 2 is equal to minus 5 આ બાજુ લઈ જાઓ plus 5 plus 2 આ બાજુ લઈ જાઓ minus 2 દાખલો પૂરો. બપુ દાખલા છે. ક્લાસમાંથી 40-50 જણ એવા છે કે જે ઇક્વલ ટુ 0 જ નહીં કરતો અને છેલ્લે આને આમ લઈ જાય છે. યુનિટના પેપરમાં ગયા માટે આવું હતું. 40-50 જણના પેપરમાં 0 લાવવા માટે 0 તો હોવો જોઈએ ને. અને પછી તમે અહીંયા 0 જ ના હોય તો પછી આને અચાનક આમ કેવી રીતે લઈ જવાનું? કેમ જલ્દી પતી ગયું? કેમ કે આગળ એટલે આપણે એના પાર્ટ કેવી રીતે પાડી દીધા? એક જ સ્ટેપમાં. કઈ મેથડ માંગી છે? ફેક્ટરાઇઝની મેથડ, અવયવીકરણ. આ કઈ મેથડ છે? ભાગ પાડવાની. કેવી રીતે ખબર પડે? પહેલા પછી 0. એસએસ વગર તમે બોર્ડના પેપરમાં પર્સન્ટેજ નહીં લઈ શકો. શારીરિક સરના સ્પીડ અને સ્કિલ વગર બોર્ડના પર્સન્ટેજ નહીં લઈ શકો. તો વીર મને એમ કહે છે કે કોઈ સબ્જેક્ટની વાત છે, હું આખા ક્લાસને કહી દઉં 10,000 ટન કિલોની ટાઇટેનિક જે વર્લ્ડની સૌથી પરફેક્ટ શિપ હતી, એ ખાલી નાનું કાણું પડવાને કારણે આજે સમુદ્રના તળિયે બેઠી છે. કોઈ એક સબ્જેક્ટને તમારી ટાઇટેનિક ડૂબાડવા ના દેતા અને એ સબ્જેક્ટને સ્પેશિયલ મેથ્સનો નાટ બનાવતા. મેથ્સ શીખવાનો બહુ સીધો રસ્તો છે રાજ ચાવડા. રોજ 5 દાખલા ગણવાના. મેં કાલ સમજાવ્યું. રોજ જમ્યા પછી 45 મિનિટ બેસવાનું. યુનિટમાં, સ્કૂલમાં, બોર્ડમાં કોઈ બી પેપર હોય, ચાલુ બોર્ડની પરીક્ષાની વાત નથી, એના સિવાય રોજ 5 સમ કરવાના. આજે 7 ઓગસ્ટ છે. 7 ઓક્ટોબરમાં 60 દિવસ થાય. 60 × 5 300 દાખલા થાય. 300 દાખલાની અંદર જે મેં 8 ચેપ્ટર ચલાવ્યા ને બધા જ દાખલા આવી જાય. ઇમ્પોર્ટન્ટ. રોજ 5 તૈયાર કરવાના. પછી તાકાત છે તમારા મેથ્સમાં માર્ક ના આવે. પણ અલગ ચોપડો. એવું તમને એક્ઝામ્પલ આપું. આર્યન નિંબાતના પપ્પા કહે છે કે બહુ જ વાંચે છે, એમને સાચું બી લાગે છે. પૃથ્વીના પપ્પા કહે છે કે મહેનત કરે છે, મને સાચું બી લાગે છે. દક્ષના પપ્પા કહે છે કે મહેનત કરે છે આ દક્ષ, મને સાચું બી લાગે છે. પછી હજી બી મને કોઈના પપ્પાએ કીધું મહેનત જોરદાર કરે છે. હા, મેં રોહિતના પપ્પા કહે છે મહેનત કરે છે, મને સાચું બી લાગે છે. પણ માર્ક એક કઈ ના નથી. માર્ક એક કઈ ના નથી. એક કઈ ફેલ છે બધા મેથ્સમાં. હાર્ટ એટેક ફેલ થયો સ્ટુડન્ટ થોડી છે. હમણાં 9માં 25 માંથી 23 લાવતો હતો, અત્યારે ફેલ. કારણ એ છે કે મેથ્સ હવે નાનું નથી. મેથ્સમાં ઢગલો સમ છે. તમે પહેલા એવા કોઈ ક્વેશ્ચનનું કલેક્શન જ ના બનાવ્યું જે બુકની બહારના છે. કાલે જે બેઝિક મેથડ ચલાવીને ત્યાં તો અડધાને યાદ આવી કે આવી મેથડ બી હોય. અને તમે એન્ડ ટાઈમે મેથ્સ લઈને બેસો ના થાય. તમે કોઈ એક ચેપ્ટરના 20 સમ નહીં કર્યા તો ત્યાંથી પેપરમાં માર્ક્સ આવે. આદત પાડવાની. મેથ્સ જેનો કાચું એને તો ખાસ રોજ 5 સમ હોમવર્ક સિવાયના થવા જોઈએ. મેથ્સમાં 3 આદત હોવી જોઈએ. હું જે ચલાવું અહીંથી બહાર ભાગો નહીં. ભલે બધા જતા રહે, અહીંથી બહાર ભાગો નહીં. બેસો નીચે જગ્યાનો તો જમીન ઉપર બેસ જાઓ. શું ફરક પડે? એટલા દાખલા ગણીને જાઓ. બીજું હોમવર્કમાં કોપી ના મારો. ના આવડે તો મને જુઓ, મને સમજ ના પડે ડાયજેસ્ટ જુઓ. બેમાં સમજ ના પડે તો ટીક કરીને રાખો. મારી ગેરંટી હું બીજી વાર શીખવાડીશ જ. હું ના નહીં જ પાડું. ત્રીજી વાત, રોજ 5 સમ કરવાના ચાલી ગયેલા ચેપ્ટરમાં. હોમવર્કમાં ચોરી નહીં કરવાની ગાઈડમાંથી.
બહાર નીકળ્યા વખતે દાખલા ગણ્યા વગર જવાનું જ નહીં, ભલે યુનિટમાં જગ્યા ના હોય. યુનિટમાં તો ક્યાં જગ્યા હોય છે? તો હું તો ઓફિસ બનાવીને ક્યાં બેસું? હું જ બહાર બેઠો છું આખો દિવસ. મારે હેન્ડલિંગ કરવા માટે કોઈ જગ્યા જ નથી. હું ચેર લગાડીને બહાર બેઠો છું. તમને ખબર છે ઓફિસની જગ્યા મેં કેટલા ખરીદી? જેમાં સરોજ બેસે છે અત્યારે 80 ફૂટની જગ્યા મેં 22 લાખ રૂપિયામાં એક વકીલ પાસેથી લીધી. 22 લાખ રૂપિયામાં મેં. અમદાવાદમાં નહીં, બોડકદેવમાં એટલો ભાવ નથી. I have paid 22 lakhs rupees for that 80% place. લેડી વકીલ જે સામે રહે છે ગ્રુપ એમની એ 22 લાખ રૂપિયા મેં આપ્યા. મેં ફોન કર્યો, માં જરૂર છે વેચવી છે. 4.5 લાખ રૂપિયા દીધી હતી આપણે. તો પેલા નહીં વેચવી. પછી મેં ફોન કર્યો પાછો, 9 લાખ રૂપિયા આપીશ. તો કે નહીં વેચવી. પછી મેં પાછો ફોન કર્યો, 13.5 લાખ આપીશ. તો નહીં વેચવી. પછી મેં પાછો ફોન કર્યો, 17 લાખ આપીશ. નહીં વેચવી. 4 ગણા પૈસા મેં ઓફર કર્યા. પછી મારી પાસે જગ્યા જ નહોતી. એક દિવસ એમનો ફોન આવ્યો કે પૂરા 22 લાખ લઈશ. મેં ડન આપ્યા. સીધો લઈને રજિસ્ટર ઓફિસમાં 22 લાખ રૂપિયા આપી પાછા ખર્ચ કરી નાખ્યો. જગ્યા ક્યાં છે? એ શું પડે બહાર? બહારમાં જુઓ કેટલા લોકો ક્યાં ક્યાં બેઠા હોય, ગરીબ ગુજરાતમાં ક્યાંય રખડતા હોય છે. એમની પાસેની જગ્યા નહીં હોતી. 5 દાખલાની પ્રેક્ટિસ કરવાની, રોજ 5 આઈએમપી દાખલા ગણવાના 45 મિનિટ. એક પણ દિવસ નહીં પડવા દેવાનો. એક પણ દિવસ. 2 મહિના કરો, 300 દાખલા થશે. બધી જ ઇમ્પોર્ટન્ટ મેથડ આવી જશે. તમારો કોન્ફિડન્સ બૂસ્ટઅપ થઈ જશે. એક દિવસ પાડવાનો નહીં. અને રહી વાત આમાંથી ના આવડે, હું ના જ નહીં પાડવાનો, મારી ગેરંટી. જેવો કોર્સ પતશે, તમે જે બી સારા દાખલા કહેશો હું તરત ચલાવીશ. હું ના જ નહીં પાડવાનો, હું શીખવાડીશ જ. આમાં વાર લાગશે કેમ કે આગળ હસબન્ડ છે. તો આમાં 2 છે. હસબન્ડના લગ્ન એની. હવે આપણે વિચારવાનું કે 12ના ભાગ પાડીને 12ના ભાગ પાડીને એક ક્યારે આવે? 4 કરી. 4 માંથી 3 જાય. પહેલું સ્ટેપ as it is, છેલ્લું સ્ટેપ as it is, મોટો ભાગ આગળ, નાનો ભાગ પાછળ, આ કેવી સાઈન છે? પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, ઇઝ ઇક્વલ ટુ 0, આ બંનેમાંથી 2 common, 2x, x minus, આ બંનેમાંથી 3 common, ડેશમાં જ્યારે બાર minus સેમ બ્રેકેટ એક વાર, બીજા બ્રેકેટમાં પછી પૂછ્યું, 0 આને આપી દઉં કે બંનેને x plus 2 is equal to 2x minus 3/2, plus 2 આ બાજુ લઈ જાઓ, minus 3 આ બાજુ લઈ જાઓ. ઠીક છે દાખલો easy દાખલા, most IMP નોર્મલ નથી ને એટલે most IMP. 8-10 વાર બોર્ડમાં આવી ચૂક્યો છે. ખુશી કોષ્ટીના સર ધ્યાન આપજો અહીંયા. ખુશી કોષ્ટીને કેવું છે? પહેલા હસબન્ડના લગ્ન કેટલા થયા? ના ખબર પડી? √2 ને √2 2 5 √2 ને √2 2 5 10 ઇંગ્લિશ મીડિયમ. આજની જેમ સોમવારે યોગેશ સરનો લેક્ચર રાખવાનો છું કે ભાઈ ટાઈમ જોઈ લેજો, બદલીશ ના બદલું તો ટાઈમ ટેબલ પ્રમાણે આવજો. કેવી રીતે રાખીશ મારી પાસેથી આન્સર નથી. 3 કલાકનું પેપર પ્લસ લેક્ચર પણ પહેલું રાખવાનું છે. ઇંગ્લિશ મીડિયમ ટાઈમ ટેબલ જોઈ લેજો, બદલું તો ના બદલું તો તમારા ટાઈમે આવજો. હવે ક્યારે ક્લાસ કયો ખાલી થશે મને નહીં ખબર. મેનેજ કરવાનો છે કે રવિવાર બેસીશ એ ક્લાસમાં યોગેશનો લેક્ચર લેવડાવીશ. અને પેપર તો જે 3 કલાકનું છે. અને ભાઈ તમે યાર થોડુંક પ્રોપર મેચ્યોરથી પેપર આપો ને યાર. મેથ્સના બેટલમાંથી સાયન્સ નીકળે છે, સાયન્સના બેટલમાંથી મેથ્સ નીકળે છે. મેં કેટલું મેનેજમેન્ટ કર્યું. સાયન્સની સ્ટેટમાંથી મેથ્સની સ્ટેટ વાર નીકળે. કેટલું યાદ રાખવું. 8 પેપર ઓલામાં ઘૂસી ગયા, 7 પેપર ઓલામાં જતા રહ્યા. ગુજરાતી પેપર ઇંગ્લિશ મીડિયમમાંથી નીકળે.
इंग्लिश मीडियम નું પેપર ગુજરાતી થી નીકળે તો ગાડાથી જઈએ છે મતલબ મહેનત કરી કે પ્રોપર તમે બે આન્સર કી તો √2 √2 into √2 2 5 7 હવે મારે વિચારવાનું કે 10 કોના ઘડિયામાં તો 10 કયા ઘડિયામાં 5 2 5 ને 2 તો લાઈ દો પહેલું સ્ટેપ છેલ્લું સ્ટેપ મોટો ભાગ નાનો ભાગ આ કેવું છે 10 માં શું જોઈએ છે આ બંનેમાંથી શું કોમન નીકળે અંદર શું બચશે બીજું શું બચશે અને અહીંયા 2 ની અંદર કેટલા રૂટ હોય 2 ધ્યાન આપજો બેટા આની અંદર કેટલા રૂટ હોય કોઈ બી નંબરની અંદર 2 રૂટ હોય મારા મમ્મી અને મારા પપ્પા આ 2 રૂટ ભેગા થયા એટલે મારો જન્મ થયો કોઈ બી સંખ્યા 2 રૂટ થી બની હોય એની મમ્મી ના એના આ બેનું હનીમૂન થયું એટલે આ પ્રોડક્ટ થઈ આ બંનેમાંથી √2 જો √2 કોમન છે ચલો આમાં કેટલા √2 હતા એમાંથી એક શું બચશે √2x બીજું શું બચશે x plus y √2 કેમ ના લખાય is equal to 0 સેમ બ્રેકેટ એક વાર બીજા બ્રેકેટમાં બચ્યું પૂછ્યું 0 કોને આપી દઉં બંનેને બંનેને આપી દઉં છું ભાઈ પ્લસ √2 આ બાજુ લઈ જાઓ માઇનસ √2 આ પહેલો જવાબ પ્લસ 5 આ બાજુ લઈ જાઓ માઇનસ √2 આ બીજો જવાબ ભાગ પાડવાના દાખલા છે બધા આવો દાખલો પૂછાવાના ચાન્સ કેટલા લોકો જે આ શું સિમ્પલ છે √2 ને √2 2 5 10 ના ભાગ પાડી 7 લાવી દે સિમ્પલ 5 2 5 ને 2 પહેલું સ્ટેપ મોટો ભાગ આગળ અમારે જો આ બંનેમાંથી શું કોમન નીકળે x 2 ની અંદર કેટલા રૂટ હોય આ રૂટ અને આ રૂટ પછી આ રૂટ બીજું અહીંયા અને અહીંયા બ્રેકેટ સરખા બીજા બ્રેકેટમાં જેનું અલગ અલગ આપીને અલગ અલગ ગોતી દેવાનું ડાઉટ હોય તો રોકવાનો બીજી વાર શીખવાડવા ના નહીં પડે પહેલા એલસીએમ લેવો પડે બે પાસે તો 2 થા 16 પછી x પાસે 8 નથી માઇનસ 1 પાસે તો 8 છે ઇક્વલ ટુ 0 પાસે 8 નથી 0 હવે તમે વિચારતો છો કે સર નીચે 9 કેમ ગયા મેં પરમ દિવસે તો સમજાવી દીધું એલસીએમ લેતો 4-5 વાર બોલી ચૂક્યો અત્યાર સુધી કે જ્યારે એલસીએમ ઇક્વલ ટુ ની આ બાજુ અને આ બાજુ બે બાજુ લો ને ત્યારે એક નીચે ના આવે. સમજો કે બોર્ડમાં આટલું જ હોય ખાલી આટલું જ 0 ના હોય તો જે 8 છે ને પણ અત્યારે જે 8 અહીંયા નીચે છે ને એ ક્યાં જતો રહેશે 0 જોડે મલ્ટીપ્લાયમાં અને 0 જોડે મલ્ટીપ્લાયમાં જાય 0 ચાલો થોડું ધ્યાન આપને બેટા ખબરદાર નહીં ભણવું તું જગ્યા બેસા કર બેટા હવે શું કરું બોલો ભાગ પાડો ભાગ પાડો. 16 એકા 16 ના ભાગ પાડીને 8 બોલો 4 4 ને 4 8 ના પડાય ભાગ ગાડા કેવા ડાયરેક્ટ જવાબ આવી જાય 4x - 1 0 11મું ધોરણ સોરી 8મું ધોરણ આવડવું જોઈએ 9મું ધોરણ આ જો અહીંયા a - b આવડવું છે જો પહેલાનો બીજાનો વચ્ચે બધા આગળનો સૂત્ર નહીં આવડતું પહેલાનો સ્ક્વેર તો જો આનું સૂત્ર આ હોય તો પછી આનું હોય તો ડાયરેક્ટ જો 16 કોનો સ્ક્વેર છે 1 કોનો સ્ક્વેર છે વચ્ચે વાળાની સ્ક્વેર જો ચેક કરો પહેલાનો આ રહ્યો બીજાનો આ રહ્યો વચ્ચે બધા આ રહ્યો જો બે એકા જલ્દી પતી જાય સ્ક્વેર શું કરી દઉં સ્ક્વેર હટાઈને આ શેમાં જતું રહે નું રૂટ શું થાય 0 -1 ક્યાં જશે આ બાજુ અને 4 ક્યાં જશે નીચે ભાગ પાડો તો બી એ જવાબ આવે જો 16 એકા 16 ના ભાગ પાડીને
માઇનસ 1 માં ચોખ્ખું ચોખ્ખું 2 4 ને 4 8 પહેલું સ્ટેપ છેલ્લું સ્ટેપ મોટો ભાગ કયો કયો પણ પૂરે નાનો ભાગ પાછળ 4 4 શું 4 4 16 તારી જરૂર 4 4 કેવી રીતે એડ થાય એક વર્ષમાં તમે જો જલ્દી ફટાફટ ગયા નહીં ને તો હું મેચ ભૂલી જઈશ 100%. 4 4 8 माइनस माइनस हम लोग આ બંનેમાંથી શું કોમન આવે 4 4 सा 4 1 सा આ બંનેમાંથી શું કોમન એમાં 1 માઇનસ એક ચોક એક એકું 12 જ્યારે મેથ્સમાં 15 વાળાની સાઈન સેમ બ્રેકેટ બીજા બ્રેકેટમાં જો એક જવાબ આવશે माइनस 1 આ બાજુ લઈ જાઓ નીચે થઈ ગયો કે આમ લઈ જાઓ માइनस 1 આ બાજુ લઈ જાઓ ચાલ જોઈ લો જવાબ 1/4 તો બના પડ્યો તો કે સાહેબ બધામાં ના થાય ના થાય આ બધા આ ક્યારે થાય ખબર જ્યારે આ નંબર સ્ક્વેર પછી આ નંબર બી અને આ ત્રણનું જે મલ્ટી યાદ રાખો પણ જ્યારે આ બી સ્ક્વેર હોય તો આ કરવા કરતા આ કરી દેવાય જલ્દી પતે પણ અમે 16 ના 15 કરી નાખો તો આ ના થાય આ થાય તો કે સાહેબ આમાં તો એક જ વાર બદલાઈ ગયો છે એક જ વાર નથી બે વાર જ છે ઉપર પાવર કેટલી છે તો એના જવાબ બી કેટલા આવે પણ બીજો દેખાતો કેમ નથી બીજો બી કોણ છે બદલાઈ ગયો આનો મતલબ તમે કોઈ કહેશો આખા ક્લાસમાંથી કોણ બોલ્યું બેટા આ એક જ સમજો બાકી બધા બહુ અહીંયા છે શું બે આનો ડી 0 આવશે હા મેં કેટલી વાર ગયા વીકમાં ચલાવ્યો હા. સમાન ઉકેલ હોય તો D0 જો સમાન ઉકેલ છે ઇક્વલ રૂટ્સ મેં કેવળ દાખલા તો ચલાવ્યા હા સમાન ઉકેલ હોય તો D0 આનો ડી ગોતશો ને 0 જો ગોતવો છે ડી d d નો સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર આવશે -8 ચાલો a કેટલો છે અને c કેટલો છે 8 નો સ્ક્વેર સ્ક્વેર હંમેશા 16 4 सा 64 બનતા 64 બે જેના બે જવાબ એનો d 0 ઊંધું જેનો d 0 એના બે જવાબ છે હવે તમે આનો આલ્ફા ગોતશો ને આલ્ફા તો આવશે અને તમે આનો બીટા ગોતશો તો જો આલ્ફા બીટા ગોતો આલ્ફા બરાબર માઇનસ d બાય 2 કેમ આટલું સૂત્ર નહીં ખબર ખબર છે પરમદેશન ચલાવ્યું છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ d પ્લસ d અને બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ d એમાં d કો જુઓ 0 છે તો આ d માં 0 મૂકો તો આ શું થઈ જશે તો શું બચશે જુઓ માઇનસ d બાય 2 d માં મૂકો 0 0 શું બચશે જુઓ માઇનસ d બાય 2 તો કે જ્યારે બે ના જવાબ ત્યારે d 0 અને ત્યારે આલ્ફા અને બીટા બંનેનો જવાબ સેમ હોય કેટલો બોલો તો જો મૂકો તો માઈનસ ના b b b પ્લસ સમજી ગયા માઈનસ અપોન 2 a 2 આવે ને સર 8 2 ઉપર કેટલા બચ્યા 2 2 सा એક રીત બે રીત ત્રણ રીત ત્રણ રીતે જવાબ ધ્યાન જ નહીં આપતા અડધા એક કોઈનો બી જવાબ જ્યારે કોઈનો ડી છે ને 0 અથવા કોઈનો જો D0 અને એનો જવાબ અને એ વખતે આલ્ફા અને બીટા બંને શું બને ખબર છે -3/2 હવે સ્કૂલમાં આ વર્ડ કાઢી નાખે અહીંયા શું લખ્યું છે વાંચો તો એ વર્ડ તમને એની જગ્યાએ આપણે સૂત્રની રીતે કઈ રીતે સૂત્ર તમે આજે ભાગ પાડો છો ને સૂત્ર નહીં કરવું પડે. સીધા છે તો આલ્ફા બીટાનું સૂત્ર આ છે કે આ સૂત્ર છે ભાઈ આ જ છે તો આ ક્યારે વાપરવાનું
બનશે આ બનશે ના સમજ્યા મારી વાત સમજ્યા. એ થોડા જણ કરું એકવાર ફરી વાર દરજીને તારી બાજુવાળાને કહે થોડુંક બોર્ડ ઉપર ધ્યાન આપજો ના જો ભાઈ જેનો બી D0 હોય ને એનો આલ્ફા અને બીટા બંને આટલું જ સૂત્ર આવે બસ હા જેનો D0 ના હોય એમાં આલ્ફા નું સૂત્ર આવે માઇનસ બી પ્લસ બી બાય 2a અને એમાં બીટા નું સૂત્ર આવે માઇનસ બી માઇનસ બી અને તમને ખબર છે ને કે તમે ભાગ પાડીને ગો કરો કે પછી તમે આલ્ફા અને બીટા આ જ જવાબ આવે આ દાખલો તમે જો ભાગ પાડીને ના કર્યો હોત અને આ સૂત્રથી તો આલ્ફા નો બી જવાબ 1/4 આવે તને સેમ જ જવાબ આવે કોઈ દાખલામાં તો બતાવો આનો જવાબ કેટલો આવ્યો છે માઇનસ 3/2 ચલો હવે ડી લઈ લો d સ્ક્વેર માઇનસ 4ac b નો સ્ક્વેર જુઓ તો x સ્ક્વેર b 1 1 1 a 2 અને c માઇનસ 3 1 નો સ્ક્વેર 1 માઈનસ માઈનસ 4 4 2 8 8 6 48 48 ને 9 આલ્ફા નું સૂત્ર માઈનસ b માઈનસ ના b ની વેલ્યુ 1 b ની વેલ્યુ 49 2 ના 2 a ની વેલ્યુ 2 2 માઈનસ 1 ના minus 1 7 2 2 7 2 7 માઈનસ 1 6 અપોન 6 ના અડધા 4 3 ના અડધા બે. શું આવ્યું વાંચો 3/2 હવે જ્યારે બીટા ગોતીશ તો કે સર મારે આ રીત કરવાની કે આ રીત ઉપર લખ્યું હોય એ રીત ફેક્ટરાઇઝ તો આ ઉપર લખ્યું હોય સૂત્ર ફોર્મ્યુલા તો પછી આ હવે સાંભળજો પૂરું વાક્ય સાંભળો અધૂરું બોલ્યો છું હવે પહેલી વાર પૂરું કરું છું ઉપર લખ્યું હોય ફેક્ટરાઇઝ અવયવ તો આ ઉપર લખ્યું હોય સૂત્ર તો આ ઉપર કઈ બી લખ્યું હોય અને આના ભાગ જો ના પડે તો આ ભાગ જ ના પડે તો અહીંયા હું 6 ના 5 કરી દઉં 2 પંચા ના થાય 10 ના ભાગ પાડીને કેટલા લાવવાના તો લાવ ભેગા થશે 10 ના ભાગ પાડીને તો પછી આ દાખલો થાય જ નહીં વાત કરવું પડે ફરી એક વાર જેને સમજ નહીં પડતી किसी का भले ध्यान ना આપે તમે થોડું ધ્યાન આપો આ રીત ક્યારે કરવાની અવયવીકરણ હોય ત્યારે આ રીત ક્યારે કરવાની સૂત્ર હોય ત્યારે અને આ રીત જેમાં ભાગ ના પડે એમાં ઉપર કઈ બી લખ્યું આ રીત કરવી પડે ડી લાવવું પડે પછી આલ્ફા now on only English if it is given that factorization I am doing part partition if it is given by using formula I will do alpha and beta. If any instruction is given but part partition is possible then I can do only this one. ટપ્પો પડી ગયો આપણે ડાયરેક્ટ થઈ જશે કે નહીં થઈ જાય ડાયરેક્ટ 100 નું થઈ જશે વચ્ચે વાળાની minus સ્ક્વેર શું કરી દઉં hello -1 વાળી બાજુ જાય plus 5 કેટલી વાર આવશે 1/10 બીજું તો દેખાતું નથી ક્યાં છે ભાઈ ઉપર એક વાર આવે એટલે બીજી વાર એ જાય હવે આનો ડી ગોતશું તો શું થશે 0 અને આલ્ફા અને બીટા માટે શું થશે આ આલ્ફા આવશે ને આ બીટા શેરમાં જ આવશે તમે કેમ ભાગ નહીં પડતા જલ્દી કરતી જાય ને આધી કોકનો આધી કોકનો એટલે એને મના લઈ દઈએ આખું પાઠ પાડી શું કામ છે 10 100 કોનો સ્ક્વેર છે 10 નો 1 કોનો સ્ક્વેર છે નિશાની કઈ લેવાની માઈનસ નહીં લેવાની જે વચ્ચે જે આપી હોય અરે તો બદલી નાખીએ પ્લસ તો પછી પ્લસ તો પછી આ પ્લસ તો પછી આ minus એને કીધું માઈનસ લેવાની વચ્ચે વાળી નિશાની વચ્ચે જેની નિશાની બોર્ડમાં આપી હોય એ લેવાની આપો પડે છે ઇંગ્લિશ આવડે છે મને ટુ કન્સિક્યુટિવ નંબર
કન્સર્વેટિવ એટલે બાજુ વાળું. ક્રમિક એટલે 5 તો 6, 6 તો 1 તો 2, 2 તો 3. તો હું બે બાજુ વાળા નંબર ધારી લઉં એટલે અને બીજાને તો બાજુ વાળા એકનો ગેપ હોય છે. એકનો ગેપ હોય બાજુ. અહીંયા ક્રમિક લખ્યું છે એટલે બેની વચ્ચે કેટલો ગેપ હોય? 1. હવે શું લખ્યું છે એના? આ બાજુ સ્ક્વેર કરી દો. બંને. પછી શું લખ્યું છે? વચ્ચે પ્લસ. સરવાળો કેટલો છે? બની ગયું છે. ફરી એક વાર. ટુ કન્સિક્યુટિવ. કન્સિક્યુટિવ એટલે આમ કેવા? બાજુ બાજુ. એટલે આને મેં શું લીધું? પછી અહીંયા શું લખ્યું છે? સ્ક્વેર. એ બંનેને મેં શું કર્યા? પછી આ શું લખ્યું છે? સમ એટલે શું? ઇંગ્લિશ થોડું બોલી દઉં, સેલ્ફી ઘડિયાળ જોવે છે એટલે. સમ ઓફ સ્ક્વેર ઓફ two consecutive number is 365 when find both number. English is the rule. Sum of square of two consecutive is 365. Find that both number. So now find that x square na 365 na 365. छोटू जाम लावा બરાબર છે. પહેલાનો બીજાનો સ્ક્વેર હંમેશા પ્લસ માં વચ્ચે બધા એવા. જો આ કરું છું આ અભ્યાસ બધા આ આ સૂત્ર લગાવી પહેલાનો બીજાનો આઠમાંથી આવે છે આ સૂત્ર ફર્સ્ટ કા સેકન્ડ કા સ્ક્વેર ઇઝ ઓલવેઝ પ્લસ બધાનો મલ્ટીપ્લાય એટલે 2 બનશે 2 ચલો x સ્ક્વેર ને x સ્ક્વેર પ્લસ આ કેવા છે આ કેવા છે મોટાની નિશાની. મેં કાલે બી કીધું પરમ દિવસે બી કીધું 10 દિવસથી કહું છું કે કોઈ બી ચેપ્ટરનો દાખલો હોય એ ઇક્વેશન જેનાથી ડિવાઈડ કરી દેવાનું. 2 એકા 18 દો 36 ઘડિયા નહીં આવડે 32. હા 2 દો 182 ના ભાગ પાડીને એના માટે ટેકનિક આપી છે કે ભારત પાકિસ્તાનની અત્યાર સુધી કમસે કમ 30-40 દાખલામાં હું ભારત પાકિસ્તાનની ટીમથી જવાબ લાવ્યો છું. ચોપડીને ડાયરેક્ટ શું કરે છે આને શ્રીધર આચાર્ય ના પાડી છે. શ્રીધર આચાર્ય તો જ કરવાનું કે જો ભાગ તો જો ભારત પાકિસ્તાનની ટીમ પાડવે એથી જવાબ આવી જશે. ચલો છેલ્લો અક્ષર 2 છે એટલે કેટલા જશે? 2 નંબર 2 એકા 13 સિક્કા 7 દો 14 માંથી 1 મિનિટ ભાઈ કે ભારત પાકિસ્તાન x અને મોટો ભાગ 14 x અને નાનો ભાગ is equal to પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ 14 આ બાજુ આપી દો આ ચાલે નહીં. અહીંયામાં જો ધન લખ્યું પોઝિટિવ ધન આ તો ઋણ છે જો આ તો જો ઋણ છે ત્યાં પોઝિટિવ લખ્યું છે ને આ તો નેગેટિવ છે. તરત ના પાડવાની કે ના ચાલે -13 આ બાજુ લઈ જાઓ. અમને તો કઈ કીધી બાજુ વાળી તો પહેલી જો 0 તો બીજી 14 13 આમાં મૂકો તો આ 13 ને 1 14. હવે ઘરે તમે 13 નો વર્ગ કરજો 169 નો વર્ગ કરજો 186 દેવ ગોયલા બધા ધ્યાન ના આપે મારી સામુ જુઓ ભલે પૂરો ગાયો હો ગમે લાગતો મારી સામુ જુઓ યાર. અને જેને મારી સામુ ના જુઓ યાર જેમ હસવું હોય ખુશીને જેમ ડાબરિયા મારો કાલથી ના હોય યાર. બધા કચ્છમાં ભી પાછી ને આપે હું ભી પાછી આપી દઈશ. પૈસાની મારા પર ભગવાનની મહેરબાની તો ક્યાંથી બી કમાઈ લઈશ. મને ભગવાને એટલું જ્ઞાન આપ્યું છે કે 1 કરોડ રૂપિયા કઈ વર્ષે કમાઈ લઈશ. એક ક્લાસમાં 13 જણને તો ઘરે જઈને 13 નો સ્ક્વેર કરજો 13 ને 14 આનો સ્ક્વેર કરજો 14 નો આનો સ્ક્વેર કરજો 13 નો 169 અને બંનેનો સ્ક્વેર કરીને તમે પ્લસ 365 થઈ જશે. કેરી થઈ જશે હા દાખલો 365 કરો 13 નો સ્ક્વેર 169 196
15 એક સાત 16 આને કેમ ના પાડી તો શું વાંધો તમને આમાં તો માઇનસ હા પાડી તમે જો થોડું માઇનસ ના ના તું કીધું નહીં કીધું સર નહીં કીધું પોઝિટિવ લખ્યું સર કીધું માઇનસ હોઈ શકે હા પણ કોકની ઉંમર હોય તો ના પછી કોકની સ્પીડ હોય તો ના પછી ફ્લેક્સની વેલ્યુ તો માઇનસ હોઈ શકે તો આમાં કેમ તમે ના પાડી પછી અચાનક ઉપર આ ધ્યાન લખ્યું છે પોઝિટિવ કીધા છે જો તો નેગેટિવ નથી ચાલે કેટલા લીધા તમે 2 કેવા લીધા તમે 2 પોઝિટિવ ક્રમિક અને એનો શું કર્યો તમે સ્ક્વેર અને કેટલું છે 365 પહેલાનો બીજાનો સ્ક્વેર વચ્ચે બધા ભેગા અને ક્યાં લાગ્યું આ બાજુ 365 માંથી એક જાય બધાને 2 154 થી ના ભેગું 182 ના ભાગ પાડીને 182 ના ભાગ પાડ્યા 2 7 જા 14 માંથી 13 મોટો ભાગ નાનો ભાગ પ્લસ આ બાજુ લઈ જાઓ માઈનસ આ બાજુ લઈ જાઓ આ પોસિબલ આ 13 આમાં મૂકો કે આમાં મૂકો બંનેમાં. x ની વેલ્યુ કેટલી આવી 2 અને આ x પ્લસ એટલે કે 13 પ્લસ 1 that two number is 13 and 14 આવડશે બાબુ ને આવતા લેક્ચરમાં ચલાવીશ પરમ દિવસે મેં શું પૂરું કર્યું હતું આજે મેં શું પૂરું કર્યું 4.2 છેલ્લા 2 નહીં ગણ્યા તેથી તમે કહેશો હું ગણીશ પણ મંગળવારે કેમ કે કાલે લેક્ચર નહીં આવે રવિવારે રજા છે સોમવારે પેપર